કૃષ્ણમાં ભાવ વધારો, નિજાનામ ભાવવર્તકા. એ આ ત્રણેય સ્વરૂપ છે નિજાનામ ભાવવર્તકા. આ ત્રણેય સ્વરૂપ ભાવનું વર્ધન કરે તો આપણો યમનાષ્ટકનો પાઠ બરાબર થયો, કે મહાપ્રભુજીના એ ગ્રંથનો પાઠ થયો. સત્સંગથી ભગવાનમાં રુચિ થાય. ખાલી સત્સંગ એટલે કે ખાલી કથામાં જ રુચિ રહે ને પછી સેવામાં રુચિ ન થાય તો આ પાછું અધૂરું રહી જાય છે. એ જ રીતે યમુનાજીનું આપણે સ્તવન કરવાથી કૃષ્ણ આ રીતે ઉત્કટ રીતે કૃષ્ણની યાદી આવે. ભગવત સ્મારકત્વમ અને ભાવજનકત્વમ છે. પાછો કૃષ્ણમાં ભાવ પણ વધે, કારણ કે ત્રણેય સ્વરૂપ એવા છે, મહાપ્રભુજી, ઠાકુરજી અને શ્રી યમુનાજી. આપણે ત્યાં આ પરંપરા છે ચિત્ર લગાવવાની પણ શ્રીનાથ યમુનાજી મહાપ્રભુજી. એનું કારણ પણ આ છે કે ત્રણેય સ્વરૂપ નિજાનામ ભાવવર્ધકા. આ ત્રણેય સ્વરૂપ જે છે વિશ્વરત ધારાર્થમ એવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા. આ ત્રણેય સ્વરૂપનું એક જ કાર્ય કે દૈવી જીવો, પુષ્ટિલીલા સંબંધી જીવોને સર્વાત્મ ભાવ દાન પર્યંત એ ફળ પુષ્ટિફળનું દાન કરવું. એટલે સ્મરપિતુ શ્રિયમ વિવૃતિમ. એ સ્મરપિતુ એવા કૃષ્ણની શોભાને ધારણ કરનારા, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની એ ભાવ અહીં પ્રકટ થાય છે. એટલે આ પહેલો આપણો આ શ્લોક છે. હવે બીજો શ્લોક છે. આની અંદર શહેરાઈજીની ટિપ્પણી પાછા આગળ જશું, પણ જો એક વળગી રહેશું શહેરાઈજીની ટિપ્પણીના એક લીટીને તો પછી એકને એક શ્લોક 3 દિવસ ચાલશે. હા, હરિરાયજીની ટિપ્પણી પણ આપણે પછી જેટલો સમય પાછળ હોય છે ત્યારે એનો મૂળનો પાઠ પણ કરી જઈએ છીએ. એ તો જેટલું થાય એટલું. એટલે અમુક જ્યાં સુધી જેટલું ટેમ્પરામેન્ટ હોય ને એટલું જ સારું. પછી અધિક થાય તો પાછું એમ થાય કે આ રોજનું થયું એ પણ નકામું છે. ભાવ ચડો તો બહુ લાંબા વધારે દિવસો હોય છે ત્યારે ઘણીવાર આવું થાય છે કે પછી વધારે પડતું થઈ જાય. એટલે જેટલું આપણે સમય મર્યાદામાં રહીને આપણે આનંદથી એનો આનંદ લેશું. કે કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસગમનૌલ સત પ્રકટગંડ શૈલોન્નતા સઘોષગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદગીરી મસ્તકે રવિમંડલાદ અતિદૂરાત. શ્રી ગુસાઈજીની વિવૃત્તિ. રવિમંડલાદ અતિદૂરાત ગિરિમસ્તકે પાતે ફેનેન પ્રભાજલેન ઉજ્જવલા. કેવી રીતે ઉજ્જવલા? પૂરોજ્જવલા કઈ પ્રકારથી? કે રવિમંડલાદ અતિદૂરાત ગિરિમસ્તકે પાતે ફેનેન પ્રવાહ જલેન જ ઉજ્જવલા. એટલે શ્રી યમુનાજી ક્યાંથી પધારી રહ્યા છે? રવિમંડલાદ, સૂર્યમંડળમાંથી આપ પધારી રહ્યા છે, અતિ દૂરથી. અને એકદમ એનો પ્રવાહ, એ ધસમસતો પ્રવાહ જે છે એ કલિંદ એ પર્વત છે એના મસ્તક ઉપર ગિરિમસ્તકે પાતે ફેનેન પ્રવાહ જલેન ઉજ્જવલા. એ કેવી રીતે એકદમ એ પ્રવાહ કલિંદગીરી મસ્તકે, કલિંદ પર્વતના એ મસ્તક ઉપરથી, ટોચ ઉપરથી ધસમસતો પ્રવાહ અતિદૂરાદ, રવિમંડલાદ અતિદૂરાદ, બહુ દૂરથી એ મસ્તક ઉપર પડે છે. પરિણામે ફેનેન, એ ફેનને કારણે, એ ફીણોને કારણે, અને પૂરોજ્વલા પ્રવાહ જલેન, એટલો બધો પ્રવાહ છે એના જલથી આપ એ ઉજ્જવલ લાગી રહ્યા છે. એટલે આપ ઉજ્જવલ પ્રવાહવાળા દેખાઈ રહ્યા છે. શ્યામ હોવા છતાં પણ ઉજ્જવલ છે, કારણ કે આ કારણથી એકદમ ધસમસતો પ્રવાહ છે. એટલે એ પ્રવાહ જલેન ઉજ્જવલા. આ આપનું વર્ણન થયું, કેવી રીતે આપ પધારી રહ્યા છે, ભૂમિ ઉપર કેવી રીતે આપનું આગમન થયું છે એનું વર્ણન છે. તત્પશ્ચાત ભૂમિ ઉપર આવીને, હવે એ ભૂમિ ઉપર આવીને આપની જે શોભા જે છે એ કેવી છે? તો કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોન્નતા. ઉન્નતા, શૈલોન્નતા, પ્રકટ ગંડ શૈલોન્નતા. તો આપ જેમ પધારી રહ્યા છે પછી આપ એ ઉચ્ચ નીચ જે પથ્થર હોય એના ઉપર આપની જે ગતિ છે, વિલાસ ગમનોલસત, એ વિલાસ ગતિ છે આપની. એ આનંદપૂર્વક ડોલતા પધારી રહ્યા છે, કારણ કે પથ્થર પ્રવાહ ક્યાંક ઊંચો છે, પથ્થર ક્યાંક નીચા છે, શિલાખંડો, આ બધા ઉપર જ્યારે ગતિ કરી રહ્યા છે ત્યારે આપની ગતિ આવી વિલાસપૂર્ણ ગતિ છે. વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. એ પાછા પ્રકટ ગંડ શૈલોન્નતા એટલે ગંડ શબ્દથી આ મુખનો ભાગ, એટલે કે ટોચનો ભાગ જે પથ્થરનો જે છે, પ્રકટ ગંડ શૈલોન્નતા.
એટલે ઊંચેથી પડવાથી આપને ઉન્નત લાગી રહ્યા છે. એકદમ મોટા શિલાખંડો ઉપરથી આપ જ્યારે પધારે છે તો પ્રકટ ગંડ શૈલોન્નતા. ગંડસ્થલ એટલે આ મુખનો ભાગ, એ ઊંચાઈનો ભાગ. બીજો અર્થ એમ પણ કહેલો છે કે આપના પ્રવાહમાં નાના મોટા શિલાખંડો ઉછળી રહ્યા છે, પરિણામે એનાથી આપ ઉન્નત દેખાઈ રહ્યા છે. પ્રકટ ગંડ શૈલોન્નતા, એ શિલાખંડોને પણ આપના પ્રવાહની અંદર એ ઉછળી રહ્યા છે, નાના મોટા શિલાખંડો, એટલે પણ પ્રકટ ગંડ શૈલોન, એનાથી આપ ઉન્નત લાગતા, ઉન્નતા. તો શ્રી યમુનાજી જે છે એ આ રીતે પૂરોજ્વલાનું વર્ણન છે. એવી રીતે શંકરાચાર્ય પણ પૂરોજ્વલાનું વર્ણન કર્યું છે. એ એમ કીધું છે કે તટોત્ત ફુલ્લ મલ્લિકા કદંબ રેણુ સુજ્વલા. यहाँ કીધું છે કે તટોત્ત ફુલ્લ મલ્લિકા અને કદંબ રેણુ સુઉજ્જવલા. પૂરોજ્વલા મહાપ્રભુજી કહે છે, यहाँ એ કહે છે કે આપના તટ ઉપર એ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબોના, એમ શંકરાચાર્ય કહે છે તટોત્ત ફુલ્લ મલ્લિકા કદંબ રેણુ સુઉજ્જવલા. આપના તટોત્થ જે વનો છે એની અંદર ખીલેલી જે મલ્લિકા છે, મોગરા આદિ, રાયવેલ, મોગરા આદિ જે મલ્લિકા જે છે એના અંદર રહેલી જે પરાગકણ છે એ, અને કદંબની વૃક્ષની જે કદંબના ફૂલ છે એની અંદર રહેલી જે પરાગ રજો છે એનાથી ભરપૂર યમુનાજી ઉજ્જવલ લાગી રહ્યા છે. તટોત્ત ફુલ્લ મલ્લિકા અને કદંબ રેણુ સુજ્વલા. એ શંકરાચાર્યના યમુનાષ્ટકમાં यहाँ पर पूरोज्वला જેવું જ એ અલગ પ્રકારથી પણ ઉજ્જવલ કેવી રીતે આ રજના પ્રવાહમાં મુરારીપદ પંકજ રેણુ, यहाँ એમ કહે છે કે આ આદિ ભૌતિક રૂપે જે यहाँ આ વૃક્ષના ખીલેલી જે ફૂલો છે એની જે પરાગ રજો છે એનાથી આપ ઉજ્જવલ જેવી દેખાઈ રહી છે. તો અહીં વિલાસ કમલોલ સત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા. સઘોષ ગતિ દંતુરા અને ઘોષ અવાજ સહિત, શબ્દ સહિત, સઘોષ, ઘોષ એટલે અવાજ, સઘોષ ગતિ દંતુરા. દંતુરા વિવિધ ભાવોને પ્રગટાવતી, વિકારવતી, વિવિધ ભાવો પ્રગટાવતી દંતુરા. અને સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. એક ઉત્તમ સમધિરૂઢ કે એક સુંદર પાલખી કે સુંદર હિંડોલામાં જે બિરાજી રહી છે એવી સમધિરૂઢ દોલોત્તમા, ઉત્તમ દોલીની અંદર બિરાજેલી શ્રી યમુનાજી. સમધિરૂઢ દોલોત્તમા અને મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. અને આ ભૂમિ પર આવીને ભૂમો વાગત્ય મુકુંદ વર્ધની જાતા, મુકુંદ રતિ વર્ધિની જાતા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભૂતલ ઉપર આવીને આપે શું કર્યું? ભૂતલ ઉપર આવીને મુકુંદ રતિ વર્ધિની જાતા, ભૂમો વાગત્ય મુકુંદ રતિ વર્ધિની જાતા. અને પદ્મબંધો સુતા યતો રસાકર સખસ્ય સુતા સ્વયંપી રસાત્મિકા ઇતિ ભાવ. આ શ્રી ગુસાઈજીની એ વિવૃત્તિ. એટલે આ પદ્મબંધો સુતા છે, રસાત્મક કમલને ખીલવનારા જે સૂર્ય એની આ પુત્રી છો, એટલે આપ પણ રસાત્મિકા છો. રસાત્મિકા એટલે ભગવાન જેવી રૂપવાળી, ધર્મવાળી, અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ વાળી આપ પણ એવી રસાત્મિકા છો. એટલે આ બીજા શ્લોકનો આપણો એ ખાલી અર્થ. હવે જ્યાંથી આપણે પાછી કાલની જે ટિપ્પણી, જે કાલથી જ્યાં આપણે મૂક્યું છે સકલ સિદ્ધિ અને શ્રી ગોકુલેશ શબ્દ ઉપર, તચ્ચ ઐશ્વર્યમ અષ્ટવિધમ પુષ્ટિમાર્ગીયમ. તથા હિ 8 ઐશ્વર્ય શું છે? આ શ્લોકમાં નિષ્પન્ન થતા અષ્ટવિધ ઐશ્વર્ય કઈ પ્રકારે કેટલા છે એનું લિસ્ટ છે રાયજી આપે છે. પહેલું છે સકલ સિદ્ધિ હેતુત્વમ. સકલ સિદ્ધિ હેતુત્વમ, સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિ હેતુત્વમ. તત્પશ્ચાત મુકુંદ રતિ વર્ધિની ભગવદ ભાવ વર્ધકત્વમ. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. તત્પશ્ચાત ત્રીજું જે ઐશ્વર્ય છે ભગવત સંબંધ પ્રતિબંધ નિરાકરેણ
तद अनुभव योग्यता हेतु शुद्धि संपादकत्व रूपम भुवन पावनीत्वम। भगवत संबंधમાં રહેલ પ્રતિબંધનું નિરાકરણ કરીને અને ભગવત સ્વરૂપના અનુભવ યોગ્યતાના હેતુથી શુદ્ધિ સંપાદક કરવું એ આપનું શું છે? ભુવન પાવનીત્વમ. આગલો શ્લોક આવશે એમાં જ્યારે ભુવન પાવનીમ, તો ભુવન પાવનીમ એ છે કે ભક્તોના ભગવત પ્રતિબંધક દોષોને દૂર કરી અને ભગવત અનુભવ માટેની યોગ્યતાની સિદ્ધિ માટેનું એ સંપાદન કરવું એ ભુવન પાવનીત્વમ. ચોથું અનંતગુણ ભૂષિતે, તો ભગવત સમાન ધર્મવત્વાદ અનાયાસેન તત્સંબંધ સંપાદકત્વમ. શ્રી યમુનાજીના ગુણ અને ભગવાનના ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી જ્ઞાન, વૈરાગ્ય સરખા હોવાથી યમુનાજીનો સંબંધ થાય એટલે અનાયાસે કૃષ્ણનો સંબંધ થઈ જ જાય છે. પાંચમું છે ભગવત પ્રિય કલિ નિવારકત્વમ. ભગવત પ્રિય જે ભગવાનના પ્રિય છે એમાં કલિ સહજ જે દોષો, કલિ એટલે દોષો, એનું નિરાકરણ કરનારી. અને છઠ્ઠું છે ભગવદીયોત્કર્ષ આધાયકત્વમ. ભગવદીઓનો પણ ઉત્કર્ષ કરનારી, એ ગંગાજી જેવા એ ભક્તોને પણ એનો પણ ઉત્કર્ષ કરાવનારી, સિદ્ધ કરનારી. એટલે ભક્તોનો જો પણ જે ઉત્કર્ષ કરે એવું જે શ્રી યમુનાજીનું સ્વરૂપ જે છે તો એ ભગવદીયોત્કર્ષ આધાયકત્વ અને ભગવત પ્રિયત્વ સંપાદકત્વ અને ભગવત પ્રિયતાનું સંપાદન કરવું, ઉત્કર્ષ વધારવો અને પાછું ભગવાનને પણ પ્રિય બનાવવા. અને છેલ્લે તન્નવત્તુ સાધકત્વ ચેતી ઇદમ ચ લીલાસૃષ્ટિસ્થેષુ એવ જ્ઞેયમ તત્રેવ તદ અધિકારાત. આ 8 ઐશ્વર્ય છે લીલા સૃષ્ટિસ્થ ભક્ત જે છે એમને જ આ અષ્ટવિધ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અને ત્યાં જ તત્રેવ તદ અધિકારાત, અને ત્યાં જ આ અષ્ટવિધ ઐશ્વર્યનો અધિકાર પણ લીલાસ્થ ભક્તો માટે રહેલો છે. તો પછી આપણે એમના અષ્ટકની શું જરૂર? આપણી માટે તો છે જ નહીં. અહીં એ પ્રશ્ન થાય કે આપણી માટે નથી તો આપણે શા માટે પાઠ કરી રહ્યા છીએ? તો એ પણ હજી જરૂરી છે કે અષ્ટવિધ ઐશ્વર્ય છે, બધા 8 ઐશ્વર્ય તો લીલાસ્થ ભક્તો માટે છે, પણ ત્યાં પ્રવેશની જે યોગ્યતા સિદ્ધિ તો અહીંથી જ જરૂરી છે. એટલે આધુનિકાનાંતુ, હવે આધુનિકો માટે શું? તો લીલા સૃષ્ટિ માટે આ બધું છે. તો હરિરાયજી આગળ આજ્ઞા કરે છે કે આધુનિકાનાંતુ તદર્થ પ્રકટિત તદાસ્ય રૂપાદ એવ સર્વમિતિ વિમર્શ. આધુનિક જે અત્યારના જે જીવો છે લીલા સૃષ્ટિના નહીં, લીલામાં રહેલા નહીં, પણ અત્યારના આધુનિક ભક્તો માટે તો આ બધું જ કોના દ્વારા સિદ્ધ થાય છે? શ્રી મહાપ્રભુજી દ્વારા. તદાસ્ય રૂપાદ એવ સર્વમિતિ વિમર્શ. આધુનિક ભક્તો માટે જેમ લીલા સૃષ્ટિના ભક્તો માટે શ્રી યમુનાજી અષ્ટવિધ ઐશ્વર્યની પ્રદાન કરે છે, તો આધુનિક ભક્તો જે છે, આપણા જે બધા જે આધુનિકો આધુનિકાનાંતુ તદર્થ પ્રકટિત તદાસ્ય રૂપાદ એવ સર્વમિતિ વિમર્શ. આસ્ય રૂપ, કૃષ્ણના મુખારવિંદ રૂપ એ શ્રી મહાપ્રભુજી દ્વારા જ સર્વસિદ્ધિ આધુનિક ભક્તોને પ્રાપ્ત થાય છે. સિદ્ધિ સ્વરૂપમ વિવૃણવંતી ઇતર વૈલક્ષણાય સિદ્ધિનંતર બ્રહ્મ નિવારણાય ચ સાક્ષાદ ઇત્યાદિના સ્વરૂપાદિષુ પરંપરા સેવનેન્તુ ન અલૌકિકમ દેહમ અપેક્ષતે. પણ અત્યારના જે સેવાનો પ્રકાર આપણો જે છે, જે સાક્ષાત લીલા, સાક્ષાત એ શબ્દ વાપરો છે કે સાક્ષાત સેવોપયોગી દેહાપ્તિ. ગુસાઈજી આવો સાક્ષાત શબ્દનો પ્રયોગ કર્યો છે. એના વિશે આપ કહે છે કે સાક્ષાત સેવા એ સેવા ઉપયોગી દેહાપ્તિ એવી પહેલી સિદ્ધિ શ્રી ગુસાઈજીએ બતાવી છે. તો સાક્ષાત કહેવાનું તાત્પર્ય છે એ શ્રી હરિરાયજી નિરૂપણ કરે છે. સાક્ષાત ઇત્યાદિના સ્વરૂપાદિષુ પરંપરા સેવનેન્તુ ન અલૌકિકમ દેહમ અપેક્ષતે.
અત્યારે જે આપણો સેવાના પ્રકારમાં આપણે જે સંમિલિત થઈ જઈએ છીએ પરંપરા સેવન કહેવાય છે, સાક્ષાત નહીં પણ પરંપરા સેવનમાં આપણે જે લાગીએ છીએ, લીલા સૃષ્ટિમાં જે સાક્ષાત લીલા અનુભવ, અહીં પરંપરાથી મહાપ્રભુજી તત્સિદ્ધે તનુવિત્તજા એ ન્યાયથી આપણે જે સેવામાં સંમિલિત થઈએ છીએ ત્યારે અલૌકિક દેહની અપેક્ષા નથી. આ લૌકિક દેહથી જ આપણે સેવા કરી રહ્યા છીએ. ત્યાં લીલાસ્થ ભક્તો જેવો તન્નવત્વ દેહ હોય તો જ અનુભવ થાય એમ નહીં. પણ અહીં જે બતાવી રહ્યા છે એ તો સ્વરૂપાદિ શું પરંપરા સેવને તું ન અલૌકિક દેહમ અપેક્ષિતે કિંતુ, પણ એમને ખાલી લૌકિક દેહથી સેવા નથી થતી. અહીં પણ એક સંસ્કાર છે, કિંતુ નિવેદનાખ્ય સંસ્કાર સંસ્કૃતમ લૌકિકમ એવ તત્ર ભગવતોપી શ્રાવણત્વેન જીવસ્ય સાક્ષાત સ્પર્શ અભાવાત. અત્યારે જે આપણે ઠાકોરજીનો જે સ્પર્શ કરી રહ્યા છીએ એ શ્રાવરણ છે, અને લીલામાં જે ઠાકોરજીનો સ્પર્શ થાય છે એ નિરાવરણ છે. પણ અત્યારે અહીં જે આપણે સેવામાં સંમિલિત થઈએ છીએ એના માટે બ્રહ્મ સંબંધ સંસ્કાર જરૂરી છે. અને બ્રહ્મ સંબંધ સંસ્કાર પછી એ લૌકિક દેહ હોવા છતાં પણ પરંપરા સેવન, સાવરણ જે સ્વરૂપનું સેવન છે એ થઈ શકે છે. સાક્ષાત સ્પર્શ અભાવાત સાવરણત્વેન જીવસ્ય સાક્ષાત સ્પર્શ અભાવાત. સાવરણત્વેન ભગવાન સાક્ષાત નથી એવો અર્થ નથી થતો, પણ આપણને જે સંબંધ થઈ રહ્યો છે એ આપણો જે જીવસ્ય જે સંબંધ છે એમાં શબ્દો આપ્યો છે કે જીવસ્ય સાક્ષાત સ્પર્શ અભાવાત. પણ જ્યાં સુધી એ લીલાસ્થ ભક્તની જેમ ભગવાનનો અનુભવ નથી ત્યાં સુધી જે સ્પર્શ જે જીવનો જે છે એ સાવરણત્વેન, એ સાવરણ હોવાથી, આવરણ સહિત હોવાથી એ સંબંધ સાક્ષાત દેહ, એ સેવા ઉપયોગી દેહ કીધું છે એ લીલા સંબંધ માટે કીધું છે. લીલાની અંદર સાક્ષાત દેહ, એ સાક્ષાત સેવા ઉપયોગી દેહ એ લીલામાં એ પ્રાપ્ત થાય છે. એટલે સાક્ષાત શબ્દ શ્રી ગુસાઈજીએ લીલાસ્થ ભક્તોને મળતી સિદ્ધિના અર્થમાં વાપરેલો છે. લીલા પ્રવેશે તું સાક્ષાત સ્પર્શાય તદપેક્ષેતી સાક્ષાત પદમુક્તમ. લીલા પ્રવેશની અંદર જ સાક્ષાત સ્પર્શ થાય છે, એટલે એ સાક્ષાત સ્પર્શનો ઉલ્લેખ અહીં ઠાકોરજીનું સ્વરૂપ એમ ન માની શકાય કે આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એનો સ્પર્શ જે છે એ આપણને ભલે આવરણ સહિત છે, પણ ઠાકોરજી તો છે એ કૃષ્ણ છે કાંઈ અનુભવની. અને આપણી અંદર જે આ લૌકિક દેહ એની અંદર જ્યાં સુધી તન્નવત્વ નથી થયું ત્યાં સુધી આપણને જે છે ભગવાનનો સ્પર્શ જે છે એ સાવરણ સ્પર્શ છે. પણ આનો અર્થ એમ ન થઈ શકે કે ભગવાન પણ લીલાની અંદર નહીં, બે અલગ છે, કૃષ્ણ બે જુદા છે એવો અર્થ તો નહીં કરી શકાય. પણ સાક્ષાત કહેવાનું તાત્પર્ય એ છે કે જે સાવરણત્વેન, એ આવરણ સહિત જે આપણે પરંપરાથી મહાપ્રભુજીની કારણેથી બનાવેલી રીત અનુસારની સેવા, એ પ્રકારથી આપણે પ્રભુનો જે અનુભવ કરી રહ્યા છીએ એ પરંપરા સેવન છે. પણ લીલાસ્થ ભક્તોને તો નિરાવરણ એ સ્વરૂપ પ્રાપ્તિ અને લીલા પ્રવેશ હેતુ સાક્ષાત સ્પર્શાય તદ અપેક્ષેતી સાક્ષાત પદમુક્તમ. લીલા પ્રવેશની અંદર તો સાક્ષાત સ્પર્શ માટે તદપેક્ષેતી એ તન્નવત્વની આવશ્યકતા છે. यहाँ પણ શ્રી યમુનાજીની આવશ્યકતા છે. લીલા પ્રવેશની અંદર પણ શ્રી યમુનાજી દ્વારા તન્નવત્વ આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તો યમુનાજીનું મહત્વ વિચાર કરીએ તો અત્યારે આધુનિકો માટે છે એમ નહીં, પણ લીલાસ્થ ભક્તો જે લીલા પ્રવેશ યોગ્ય છે એને પણ તન્નવત્વ, લીલા પ્રવેશની અંદર જે તન્નવત્વ જે છે એ શ્રી યમુનાજી જ દાન કરી રહ્યા છે. સુરા સુરસુ પૂજિત એટલા માટે છે, સુરા સુરસુ પૂજિત. બ્રજભક્તોને પણ અપેક્ષા છે શ્રી યમુનાજીની, એ પણ તત્પરતાથી શ્રી યમુનાજીનું અનુસરણ કરે છે, કારણ કે આ બધી સિદ્ધિઓ જે છે એ શ્રી યમુનાજીથી જ પ્રાપ્ત થશે. यथा योग धर्मेण योगिना अतीन्द्रिय पदार्थ दर्शन सिद्धि तथा यमुना सेवन धर्मेणापि गुणातीत प्रभु लीला दर्शन सिद्धि भाव तथा तदर्थानुभव लीला उपयोगिन्योभ्य संबंधिन्या मध्यस्थ एव भवति तदनुभव रूपा सिद्धिरप्यत एतत् सेवनेन भवति इत्यर्थः. અને સર્વાત્મ ભાવ સિદ્ધિરપી ભગવત સ્વરૂપાત ભગવતેવ તદ હૃદય ગ્રહણેન વશીકરણાત ભવતિ ઇતિ તત્સેવનાધીનેવેત્યર્થઃ. ભગવાન જે છે
એ સર્વાત્મ ભાવાદી બધી જ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી દ્વારા જ કરાવે છે લીલાની અંદર પણ. એટલે ભગવાને બધું જ ઐશ્વર્ય છે શ્રી યમુનાજીમાં સ્થાપન કર્યું છે. આગળની જરાક ફરી વિચારીએ કે યમુનાજીને જ અષ્ટવિધ ઐશ્વર્ય શું કામ આપ્યું છે, તો પાછળ આપણે એ જોઈએ. અષ્ટવિધ ઐશ્વર્યમ ઇતિ, એના ઉપરની ટિપ્પણી જોઈએ. ભગવતા દત્તમ ઇતિ, ભગવાને યમુનાજીને શા માટે આપી? પોતે સિદ્ધિનું દાન સીધું કરી દે તો શું વાંધો છે? આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભગવાન યમુનાજી દ્વારા એ સિદ્ધિઓનું દાન કરે છે, તો ભગવાન પાસે ઐશ્વર્ય છે એ યમુનાજીને ભગવાને સ્થાપન કર્યું, શું જરૂર છે સ્થાપન કરવાની? આવું પણ થાય કે યમુનાજીમાં ઐશ્વર્ય સ્થાપન કરાવી પછી એનું અનુસરણ કરાવીને પછી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. તો સીધા ભગવાન જેની ઈચ્છા કરે, જમે વૈશ્વ વૃણુતે તેને લભ્ય, જેના ઉપર ભગવાન કૃપા કરે સીધું જ દાન કરી દે અષ્ટવિધ આ ઐશ્વર્યનો તો શું વાંધો? તો એની અંદર પણ જે પક્ષ છે એ સહેજાઈજી બતાવે છે. અત્રાયમ ભાવ, એનો પણ એક ભાવ છે. ભગવાન હિ લોકે સ્વસ્ય રસાત્મક રૂપમ તાદૃશીમ લીલામ ચ પ્રકટયિતુમ પ્રાદુર્ભૂય સર્વાત્મ ભાવવતીષુ તથા લીલામ ચકાર. ભગવાન પોતાનું રસાત્મક રૂપ અને રસાત્મક લીલા પ્રકટ કરવા માટે જે સર્વાત્મ ભાવવાળા જે બ્રજભક્તો છે, ગોપીજનો છે, એની વચ્ચે આપ પ્રકટ થયા અને લીલા કરી. સર્વાત્મ ભાવવાળા જે ગોપીજનો વચ્ચે આપ પ્રકટ થઈ અને લીલા કરી અને પોતાનું રસાત્મક સ્વરૂપ ત્યાં પ્રકટ કર્યું, રસાત્મક લીલા પ્રકટ કરી. તત્ર તદ અધિનત્વમ અંગીકૃત્ય સર્વાપી કૃતિ તદ અતિરિક્ત અસ્ફૂર્તિશ્ચ અન્યથા રસાત્મકત્વમ ન સ્યાત. આ મુખ્ય કારણ છે. જો ભગવાન જ્યારે એ સર્વાત્મ ભાવવાળા ગોપીજનો વચ્ચે પ્રકટ થઈને જે લીલા કરે, જેની સાથે આ ભગવાન લીલા કરે છે, જો એને અધીન થાય તો જ રસાત્મક લીલા સંભવ છે, અન્યથા રસાત્મક લીલા સંભવ નથી. ભક્તને વશ થવું, એને અધીન થઈ જવું, એટલે ભગવાન જે છે એ જેની વચ્ચે પ્રકટ થયા છે, પોતાનું રસાત્મક સ્વરૂપ જેને પ્રકટ કર્યું છે, એને જો અધીન બને, એને જો આધીન બની જાય તો જ રસાત્મક લીલા સંભવ છે, અન્યથા નથી. આ શેરાયજી આજ્ઞા કરે છે. અન્યથા રસાત્મકત્વન ન સ્યાત, તો રસાત્મક એ પછી લીલા રસાત્મક નહીં રહે. જો આપ અધીન બની ન જાય, ભક્તને અધીન ન બને, તો પછી રસાત્મક લીલાનો સંભવ નથી. અને અધીનતા છે ઐશ્વર્યનું વિરોધી છે. કોઈને અધીન થઈ જવું ઐશ્વર્યની હાનિ છે. તો ઐશ્વર્યને આ બે વિરુદ્ધ ધર્મો. તો ભગવાન જ્યારે પોતાનું ઐશ્વર્ય ભૂલાવે તો જ એ આ રસાત્મક સ્વરૂપ જે પ્રકટ થઈ શકે, રસાત્મક લીલા પ્રકટ થઈ શકે. પણ ઐશ્વર્ય જો ભૂલાવે નહીં, આપણા ઠાકોરજી પણ આપણી ઘરે પધારે છે ત્યારે ઐશ્વર્ય ભૂલીને જ પધારે તો જ શક્ય છે, ને કે આ રીતે ગોખલામાં બિરાજી ન શકે. ગોખલામાં એને બિરાજાવી દેવા તો ત્યાં બિરાજે. ઝાંપીજીમાં લઈને આપણે જાય નીકળી જઈએ તો એ ત્યાં જઈ શકીએ. કોઈક વાર 10 વાગે જગાવીએ, કોઈક વાર 5 વાગે જગાવીએ. આ બધી પ્રકાર જે છે ભગવાન પોતાનું ઐશ્વર્ય ભૂલી અને અધીન બને તો જ શક્ય છે, નકર તો ભગવાનને આપણે કેવી રીતે આ રીતે રાખી શકાય? એનું ઐશ્વર્ય જો ભગવાનનું જો હોય તો આપણી સાથે પણ અત્યારે આપણને અનુભવ નથી થતો, પણ રસાત્મક લીલા તો છે જ ભગવાન. આ પોતે રસાત્મક છે, આપણી લીલા પણ રસાત્મક થઈ રહી છે, પણ આપણને અનુભવ નથી. આપણને ક્રિયા જેવું લાગે, સવારથી સાંજ સુધી આમ કરવું, પણ એનો કંઈ ભાવ સ્ફુરિત આપણને થતો નથી. એટલે આપણે ભાવના કરતા નહીં કીર્તનોના ગાન સાથે, કંઈક આપણને અનુભવ નથી, એટલો જ ફેર છે. લીલાસ્થ ભક્તોને અનુભવ થાય છે, આપણને અનુભવ નથી થતો. પ્રભુની લીલા આપણને પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થતી નથી, કે એનો આનંદ અનુભવાતો નથી સર્વ ઇન્દ્રિયોથી. જે ભગવત સેવાની અંદર ઠાકોરજીનો આનંદ સર્વ ઇન્દ્રિયોથી અનુભવ કરવો જોઈએ, એ નથી થઈ શકતો. એ જ આપણું અત્યારે પરંપરા સેવન છે. એ જ બતાવે છે કે આ પરંપરા સેવન છે. એટલે ભગવાન જો એને અધીન ન થાય, જેની સાથે આપણે લીલા કરવી છે એને અધીન ન બને, તો રસાત્મક જે આપની જે લીલા રસરૂપ છે એ પ્રકટ થઈ શકે નહીં. એટલે ઐશ્વર્ય હવે ભૂલાવવું તો જોઈએ, ઐશ્વર્ય પોતાની પાસે ન રાખવું, તો ઐશ્વર્ય ક્યાં પધરાવવું, આ ઐશ્વર્ય ક્યાં સ્થાપવું? પોતાનું સર્વ આટલું બધું ઐશ્વર્ય છે આપનું, એ અષ્ટવિધ ઐશ્વર્ય આપણે ક્યાં સ્થાપિત કરવું? તો
एवं सति आ रीते सर्वम एतद् ऐश्वर्यं विरोधी इति लीलासृष्टौ तत्कार्यार्थं लीलोपयोगिन्यां स्वामिनी भगवत संबंधिन्यां श्री यमुनायां तत्स्थापितवान् इति भगवता दत्तम इत्युक्तम। स्वामीजी અને ઠાકોરજી આ બંનેની યુગલ સ્વરૂપોની સેવામાં તત્પર અને બંનેની સંબંધી એવી શ્રી યમુનાજી જે છે એની અંદર આ બધું જ ઐશ્વર્ય આપે સ્થાપિત કરી દીધું અને એટલે જ કહ્યું છે કે આ ઐશ્વર્ય ભગવાને આપેલું છે। અષ્ટવિધ ઐશ્વર્યમ કાલિંદેય ભગવતા કાલિંદેય દત્તમ। આમ શ્રી ગુસાઈજી કીધું એટલે આપ શ્રી હરિરાયજી કહે છે કે ભગવતા દત્તમ ભગવાને આપ્યું છે ઐશ્વર્ય ભગવાનનું સ્થાપિત કર્યું છે યમુનાજીમાં। શા માટે કે આપ કેવલ ભક્તો સાથે એ રમણ કરવા સિવાય બધું જ વિસ્મૃત કરી દે। આપનું ઐશ્વર્ય અષ્ટવિધ ઐશ્વર્યને ભૂલી અને જે આ એ ભક્તને વશ થઈ જવું અધીન થઈ જવું એટલા માટે આ બધું જ જે ઐશ્વર્ય આપે શ્રી યમુનાજીમાં એટલે સ્થાપિત કરેલું છે। બંને યુગલ સ્વરૂપોની બધા જ વ્રજભક્તોની પ્રીતિપાત્ર સેવામાં ઉપયોગી દરેક લીલાની અંદર ઉપયોગી એવી શ્રી યમુનાજી છે એટલા માટે ઠાકોરજીએ એ બધું જ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં પધરાવ્યું છે। અને સ્વયં પોતે સ્વયં તું રસાત્મકત્વેન તદ અતિરિક્ત સ્ફૂર્તિ રહિતશ્ચેતી। ભક્ત જેની સાથે ભગવાન લીલા કરી રહ્યો છે એના સિવાયનું બધું જ આપને હવે જે ચિંતા હતી જે બધો બોજ હતો એ આપે યમુનાજીમાં પધરાવી દીધો યોગ્ય જગ્યાએ। હવે આપ સ્વયં શું કરી રહ્યા છે ઠાકોરજી કેવલ રસાત્મકત્વેન બ્રજભક્તો સાથેના અધીન બની અને એ બ્રજભક્ત સિવાય બધું જ ભૂલાવીને એનાથી અતિરિક્ત બધું ભૂલીને આપ એ બ્રજભક્ત સાથે લીલા રમણ કરી રહ્યા છે। એનાથી અતિરિક્ત સ્ફૂર્તિ રહિતશ્ચ એનાથી અતિરિક્ત કોઈ સ્ફૂર્તિ ન હોય તો જ રસાત્મક લીલાનો સંભવ છે। એટલે આ પ્રકારથી યમુનાજીમાં જ અષ્ટવિધ ઐશ્વર્ય પધરાવવામાં આવ્યું છે। એનું તાત્પર્ય જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આખા હાર્દ રૂપ છે એને તો આપણે અવશ્ય પાછળ રહી ગયું હોય તો પણ એને આપણે લઈ લઈએ છીએ કે જે બહુ જરૂરી છે કે આ પ્રશ્ન ઉપસ્થિત થાય કે અષ્ટવિધ ઐશ્વર્ય બીજા કોઈમાં નહીં અને યમુનાજીમાં સ્થાપિત કર્યું એનું કારણ શું? એનું કારણ એ જ છે કે ભક્તોને અધીન બનવામાં જે ઐશ્વર્ય છે અને હકીકતમાં લૌકિક રીતે પણ જો કોઈ પણ રસનો એ આપણને આનંદ લેવો હોય કોઈ પણ વસ્તુનો આનંદ લેવો હોય તો ઐશ્વર્ય બાધક બને છે। આ ફિલ્મ અભિનેતા હોય કે ક્રિકેટરો હોય એ જ્યારે બહાર નીકળે એટલે બધા લોકો એને ચોંટી પડે પછી ઓલા સિક્યુરિટી ગાર્ડ રાખવા પડે કોઈ મારી નાખે એ બધો ભય હોય। શા માટે? એની જે પ્રતિભા છે એની પાછળ બધા એટલે એ લોકો પણ એમ ઈચ્છે કે આપણે સ્વતંત્ર તરીકે એક સામાન્ય મનુષ્ય કેવો આનંદ લે એ માટે આપણે કંઈક એવા જગ્યાએ જવું જોઈએ કે આપણને કોઈ ઓળખે નહીં। આપણે જો રજા માણવી હોય તો એવી જગ્યાએ જાય કે એક તો કોઈને ખબર ન આપીએ અને પાછા કોઈ આપણને ઓળખે નહીં તો આપણે જે આનંદ રજાનો લેવો છે જે પોતાનો કંઈ પોતાનો શોખનો રજાનો ફરવાનો હરવાનો જે કંઈ પણ આનંદ લેવો છે એ લઈ શકાય। પણ જે ઐશ્વર્ય છે અહીંયા પાછું બાધક બને કોઈ ઓળખીતું આવી જાય તો પાછા કેટલાય માણસો ભેગા થઈ જાય કે આ ક્રિકેટર આવ્યો કે આ એક્ટર આવ્યો છે તો બધા પાછળ પડી જાય ઐશ્વર્ય પાછું બાધક બને। એટલે જ્યાં કોઈ ઓળખતું ન હોય તો એ પોતાની જે ઐશ્વર્ય છે મૂકે તો એ આનંદ માણી શકે છે લૌકિક રીતે પણ। એટલે ભગવાનને પણ જો વ્રજભક્ત આ ભગવાન છે ત્રિલોકનો નાયક છે આવો ઐશ્વર્યવાન છે તો વ્રજભક્ત કે અમે તો સામાન્ય ગોપ વધુઓ છીએ તો પછી એ આ કેમ વશ કરી શકાય? તો પછી એ રસાત્મક લીલાનો સંભવ નથી। એ યશોદાજીને આ પોતાનો એક સામાન્ય બાલક જ બની જાય। એ પ્રકારથી જે ઠાકોરજી જે પોતાની બધા વ્રજભક્તોનું પોષણ કરી રહ્યા છે તો ત્યાં પોતાનું ઐશ્વર્ય છે એ આડું આવે એને આપે છે યમુનાજીમાં પધરાવ્યું છે જેથી કરીને પોતે કેવલ ભક્ત સાથે લીલા કરવામાં અન્ય સ્ફૂર્તિ રહિત આપ થઈને એ આપ એ કરે। એટલા માટે સ્વયં તું રસાત્મકત્વેન તદ અતિરિક્ત સ્ફૂર્તિ રહિતશ્ચેતી તચ્ચૈ અષ્ટવિધ ઐશ્વર્યમ તत् ઐશ્વર્યમ અષ્ટવિધમ પુષ્ટિમાર્ગ્યમ એ આપણે બધા ઐશ્વર્ય જોયા। એટલે आदिपदात् वियोगे अपि अंतः प्राकट्यात् कोश प्रतिमा न्यायेन भगवदाविष्ट देहा तत् त्रैलोक्यम 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 तत् त्रैलोक्यम
भगवत आविष्ट देह सिद्धि ही परावृत चक्षुषा अंतराविर्भूत प्रभु लीलावलोकन सिद्धि ही। હવે ચાર સિદ્ધિ જે છે શ્રી ગુસાઈજી વર્ણન કરી છે એ સંયોગ સંબંધી છે। 8 સિદ્ધિ હોય તો 8માં 4 છે વિયોગ સંબંધી છે। આદિપત્યનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે ગુસાઈજીની વિવૃત્તિમાં। वियोगे अपि अंतः प्राकट्यात् कोश प्रतिमा न्यायेन भगवदाविष्ट देह सिद्धि ही। भगवदा विरहनी अंदर जे चार सिद्धि है पहलू है भगवद आविष्ट देह सिद्धि। भगवदाविष्ट देह सिद्धि कोश प्रतिमा न्यायेन एक प्रतिमानी अंदर जेम आवेश जे कोश प्रतिमानी अंदर जे रीते आवेश थई जाए छे एनी अंदर जे भरेलू रहे छे जे सामर्थ्य ए ज प्रकारथी वियोगनी अंदर ज्यारे भगवान प्रकट बहार अनुभव नहीं कराता त्यारे एना अंतःनी अंदर ज अंतःकरणनी अंदर ज ब्रजभक्तोनी पोताना अंदर ज आ वियोग संबंधी सिद्धिओ जे छे ए केवुं छे भगवद आविष्ट देह भगवानथी आविष्ट भगवानना आवेशवाळो ए भगवद आविष्ट देह छे। ए वियोगनी अंदर अलौकिक सामर्थ्य केमनो देह टकी रह्यो छे अलौकिक सामर्थ्य तो त्या भगवदाविष्ट देह सिद्धि ही अने प्रावृत चक्षुषा अंतराविर्भूत लीलावलोकन सिद्धि ही। त्यारे बहार जे लीला थई त्यारे तो आ दृष्टिथी ए लीलानो अनुभव करे छे पण परावृत चक्षुषा જ્યારે અંતરલીલાનો આંતરરમણનો જ્યારે પ્રકાર છે ત્યારે એ અંદર દૃષ્ટિથી અંદર જે આવિર્ભૂત લીલા જે છે એની અવલોકનની જે સિદ્ધિ એ બીજી સિદ્ધિ વિયોગ સંબંધી 4 ને 4 8 થશે। વहाँ પણ એ જ છે સેવા ઉપયોગી દેહ અહીં ભગવદ આવિષ્ટ દેહ સિદ્ધિ વિયોગે પછી તલ્લીલા અવલોકન તો અહીં બહાર લીલા નથી તો અંતર આવિષ્ટ જે અંતઃકરણમાં થઈ રહેલી લીલા જે અંદર થઈ રહેલી લીલા પરાવૃત ચક્ષુષા अंतर आविर्भूत भगवान जो अंतर आविर्भूत थया छे एनी अवलोकननी जे सिद्धि भावात्मक स्वरूपेण तदात्मक तदरसानुभव सिद्धि ही। ए सिद्धि तो बधी ए छे पण वियोग संबंधी 4 वियोग संबंधी छे ए सिद्धिओ 4 संयोग संबंधी छे। तो वियोग में भावात्मक स्वरूपेण तदात्मक तदरसानुभव सिद्धि ही भावात्मक रीते तद रसात्मकता रसानुभव सिद्धि लीलानो अवलोकन पण थाय परावृत चक्षुथी अने पाछो अंदर पण एनो अनुभव पण थाय। जेम बहार अनुभव करे छे लीलानो एवी रीते ज्यारे आंतररमण छे अंदरनुं जे लीला थई रही छे एनो पण अनुभव ए प्राप्त थवो अनुभव सिद्धि अने विरह सामयिक सर्वात्म भाव सिद्धि। संयोगमां पण सर्वात्म भाव अने विरहनी अंदर सर्वत्र आत्मभाव એટલે બધે જ સર્વત્ર પોતાના પ્રિયતમને જોવા એવો વિયોગ સંબંધી સર્વાત્મ ભાવની સિદ્ધિ એટલે 4 ને 4 8 આ અષ્ટસિદ્ધિ આ રીતે અષ્ટસિદ્ધિઓ જ્ઞેયા। સચ બહિર્ભગવત પ્રાકટ્યાપેક્ષા રાહિત્યેન અંતર તદ્ભાવના રૂપો વેદ્ય एवं अष्टसिद्धिओ ज्ञेया। आ प्रकार थी अष्टसिद्धि थाय छे। आमां एके कोई लौकिक वैदिक के बीजी कोई कामनावाળી सिद्धिओनुं क्यांय वर्णन छे। अष्टविध सिद्धि आ रीते एवं आ प्रकार थी अष्टसिद्धिओ ज्ञेया। ज्यारे वियोगमां ज्यारे भगवाननो जे आ जे सिद्धिओ वियोग संबंधी सिद्धिओनो ज्यारे अनुभव करे छे त्यारे भगवान बहार प्रकट थाय ए अपेक्षा राहित्येन ए अपेक्षा रहती नहीं कारण के एवो अनुभव सर्वात्म भावनो कि भगवान बहार ज प्रकट थाय त्यारे ए प्रकारनी अपेक्षा राहित्येन अंतर तद्भावना रूपो वेद्य ए आ सिद्धिओ एवं अष्टसिद्धिओ ज्ञेया। अतएवेति आ प्रकार थी आपणे पाछी बाकीना मुरारी शब्द थी ए बधुं तो आपणे ए लीधुं छे। स्मर जे शब्द है एनी अंदर पण भावजनकत्व तो काम जनक भगवत श्रीधारकत्वेन स्पष्टमेव तदा स्मरपदम कामवाचकम एव तेन अत्र स्मरपदे अर्थद्वयम् अभिप्रेतम इत्यर्थ। तथा च यथा भगवती दृष्टे
निरीक्ष्य रूपम यद गोद्विज द्रुममृगा इति वाक्याद भावजननम पूर्वानुभूत लीला विशिष्ट प्रभु स्मरणम तथा तादृग भगवत स्वरूपायाम एतस्याम दृष्टायाम अपि इति भावः। यमुनाजीનું પણ સ્વરૂપ જે રીતે ભગવાન એ લીલા વિશિષ્ટ પ્રભુ સ્મરણમ તથા જ્યારે યમુનાજીના પ્રવાહની અંદર વ્રજભક્તોએ વિયોગની અંદર પણ એ જ્યારે સંયોગ અવસ્થામાં જે લીલાનો અનુભવ કર્યો હોય એની અનુભૂતિ એ લીલાનું સ્મરણ યમુનાજીનો પ્રવાહ જોતા જ એ લીલાઓનું સ્મરણ થાય છે। તથા ચ તાદ્રગ ભગવત સ્વરૂપાયામ એતસ્યામ દૃષ્ટાયામ અપી ઇતિ ભાવઃ। અને આપ એવી ભગવત સ્વરૂપ જેવી ક્રાંતિ છે આપની, એવી શ્રી છે આપની, એટલે એ આપનું દર્શનથી પણ એ ભગવત ભાવ વધે છે, ભગવાનની લીલાનું સ્મરણ થાય છે, એક એ છે। અને ભાવ વધે છે, ભગવાનનો ભાવજનક કે પ્રભુને એ મિલનની કામના ઉત્કટ થાય છે, ભાવજનકત્વ। આટલે યમુનાજીનું દર્શન થતાં જ એક તો શ્રી યમુનાજીના તટ ઉપર જે વ્રજભક્તોએ જે લીલાનો અનુભવ કર્યો હોય એની સ્ફૂર્તિ થઈ જાય છે, એ સ્મરણ થઈ આવે છે। ઉપરાંતની અંદર યમુનાજીનું દર્શન કરતાં જ એ ઠાકોરજીનું જે સ્મરણ થઈ આવે છે, સ્મરપિતુ પદથી ભગવત ઇવ અલૌકિક પ્રકારેણ આવિર્ભાવિતી જ્ઞાપનાય। હવે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા એની અંદર પણ ઠાકોરજીનો પ્રાકટ્યનો પ્રકાર અને શ્રી યમુનાજીનો પ્રાકટ્યનો પ્રકાર પણ એક સરખો છે એવું પ્રતિપાદન કરવામાં આવે છે। શેરરાયજી એવો ભાવ પ્રકટ કરે છે કે અહીં રવિમંડલાત અતિદૂરાત એ ગિરિમસ્તકે પાતે જ્યારે રવિમંડલથી આ પ્રકટ થઈ એટલે રવિમંડલ સૂર્ય જે મંડળ છે એની મધ્ય બિરાજતા જે નારાયણ જે છે એટલે અક્ષર બ્રહ્મની અંદર બિરાજતો જે પરબ્રહ્મ જે છે નારાયણ એમના આનંદાત્મક હૃદયમાંથી આ પ્રકટ થયેલી છે। સામાન્ય દેખાતો આ સૂર્ય નહીં પણ એ અક્ષર રૂપ જે અક્ષર બ્રહ્મ છે એની મધ્ય બિરાજતો નારાયણ સૂર્યમંડળ મધ્યવર્તી જે કીધો છે ભગવાનને તો એ આ સૂર્યમંડળની વાત નથી પણ એ અક્ષર બ્રહ્મની અંદર બિરાજતો પરબ્રહ્મ એવો નારાયણ એમના હૃદયમાંથી આ પ્રકટ થઈ છે। એ શ્રી યમુનાજી ત્યાંથી પ્રકટ થઈ અને કલિંદગીરી મસ્તકે આપ ત્યાં પધાર્યા। અને ઠાકુરજીને પણ બે પિતા છે, બે માતા છે, બે પિતા છે, એ પ્રકારથી ત્યાં ઠાકુરજીને જે રીતે બે પિતા નંદરાયજી વસુદેવજી છે, શહેરાયજી આવી કમ્પેરિઝન કરે છે કે અહીં પણ એક તો સૂર્યમંડળ મધ્યવર્તી સૂર્યપુત્રી પણ કહેવાના છે ને કલિંદગીરી નંદની પણ કહેવાય છે, એટલે અહીં પણ બે પિતા કલિંદ અને સૂર્ય કે નારાયણ। આ પ્રકારથી આપને પણ એક તો સમાનતા એ થઈ કે આપનો આવિર્ભાવ પ્રકાર અને પ્રાકટ્યનો પ્રકાર અને ઠાકોરજીના પ્રાકટ્યનો પ્રકાર બે સરખો લાગે છે। એનું એક તાત્પર્ય કે આ રીતે બે પિતાનું જેમ છે અહીં પણ બે પિતા છે, એક તો પ્રાકટ્ય અલગ જગ્યાએ થવું, લીલા અલગ જગ્યાએ કરવી। શ્રી યમુનાજીનું જ્યાં પ્રાકટ્ય છે ત્યાં એની લીલાસ્થલી નથી, મથુરામાં પ્રકટ થયા અને બ્રજની અંદર આપે લીલા કરી। શ્રી યમુનાજી પણ પ્રકટ થયા એ નારાયણના આનંદાત્મક હૃદયમાંથી, પણ પ્રકટ થઈને આપે લીલાસ્થલી બનાવી બ્રજને, ઠાકુરજીની જેમ જ મથુરામાં પ્રકટવું, બ્રજમાં લીલા કરવી। એ જ રીતે અહીં પણ એવું જ છે કે પ્રકટવું આપનું જે છે એ સૂર્યમંડળ મધ્યવર્તી નારાયણના આનંદાત્મક હૃદયમાંથી અને લીલા આપે બ્રજમાં કરી છે, બ્રજમાં પધારીને। તો આ જ રીતે આ આવિર્ભાવ પ્રકાર પણ સમાન હોય એવું લાગે છે। પ્રગટીને આપ તરત જ ઠાકોરજી પ્રગટીને ગોકુલ પધાર્યા તરત જ, એવી રીતે આપ પણ પ્રકટ થઈને સીધા આપ બ્રજમાં પધારી રહ્યા છે। આ પણ એક સમાનતા એ દેખાઈ રહી છે। તો યથા ભગવાન વસુદેવ દેવકી સમક્ષ આવિર્ભૂતો વરદાનાય, વરદાન દેવા માટે આપ વસુદેવ અને દેવકી સમક્ષ આવિર્ભૂત થયા। યથાવા તપસા પૂર્વાનુભૂત ભગવદ વિરહેણ ચ તાપાત્મકાત ઉભય હૃદયાત યથાવા આવિર્ભૂયા અન્યત્ર કેવલ લીલાસ્થાને ગોકુલે પ્રયાતસ્તત્ર ગત્વા સર્વાત્મ ભાવ વદ ભક્ત સંવલિતો જાતસ્તત્ર લીલામ ચ પ્રકટિતવાન તથા યમુનાપી પ્રથમં સૂર્યમંડલાંતરવર્તી નારાયણ હૃદયાનંદમયાદ આવિર્ભૂતા દ્રવીભૂત રસાત્મિકા તત તાપાત્મકાદ રવિમંડલાત કલિંદોપરી સમાગત્ય ભૂમાવાગતા
ततो लीला स्थाने समागत्य त्रादृक् भक्त संविलिता जात्यर्थः। आखी समानता बे स्वरूपों समानता करी है, जे मैं हमणां पहला कीधुं ए ज के एक तो वसुदेव और देवकी समय एक तो वरदान माटे प्रकट थया अने पूर्वानुभूत भगवत विरहेण बंनेने जे भगवाननो जे विरह है एनाथी एमना हृदय पण तापात्मक है, एमना हृदय पण तापात्मक है, भगवत विरहेण तापात्मक हृदय है एमनुं पण, એટલે અહીં પણ તાપાત્મક સૂર્ય એ તાપાત્મક છે એના હૃદયમાંથી આ પ્રકટ થયા છે। સૂર્યમંડળ મધ્યવર્તી નારાયણ એ પણ તાપાત્મક, અહીં પણ ભગવત વિરહથી વસુદેવ દેવકીના જે હૃદય છે તાપાત્મક છે, તો એમના હૃદયમાંથી આપનું પ્રાકટ્ય છે। તો અહીં પણ એવી રીતે જ પ્રાકટ્ય લીધું છે, યમુનાજી પણ એવી રીતે જ પ્રાકટ્ય લીધું છે। અને तापात्मकाद उभय हृदया यथावा आविर्भूया अन्यत्र केवल लीला स्थाने गोकुले प्रयातस्तत्र। आविर्भाव ज खाली थयो छे ए देवकीजी ने वसुदेवजी ने त्यां, पण लीलास्थली तो गोकुल छे, तत गोकुल पधार्या, तत ज आप गोकुल पधार्या छे। अने तत्र गत्वा सर्वात्म भाव वद भक्त संवलितो जातस्तत्र लीलां च प्रकटितवान्। ज्यां सर्वात्म भाववाळा जे भक्तो व्रजस्थ भक्तो छे ત્યાં પધારીને આપે लीला प्रकट करी। तथा श्री यमुनापि एवी रीते श्री यमुनाजी पण प्रथमम सूर्यमंडलांतरवर्ती नारायण हृदयानंदा हृदय आनंदमयाद आविर्भूता द्रवीभूत रसात्मिका ततस्तापात्मका द्रविमंडलाद कलिंदोपरि समागत्य। એટલે આપ પણ એવી જ રીતે આપ દ્રવીભૂત રસાત્મિકા છે, જેવી રીતે બરફ હોય એ રસઘન કહેવાય, બરફ પીગળીને જલ થઈ જાય तो ए द्रवीभूत रसात्मक है। एवी ज रीते भगवाननो ए द्रवीभूत रसात्मिका ए श्री यमुनाजी अने ततः तापात्मका द्रविमंडलात् कलिंदोपरि समागत्य। अने सूर्यमंडलना तापात्मक ए त्यांथी आप द्रवीभूत थई अने रविमंडल माथी कलिंद पर्वत उपरथी समागत्य भूमावागता भूमि पर पधार्या। ततो लीला स्थाने समागत्य तादक भक्त संविलिता जात। ए रीते भगवान पण व्रज भक्तो वच्चे वींटळाईने पछी लीला करी प्रकट करी, एम आपे पण व्रजमां पधारीने आपे आपनी लीला, पण आपे पण त्यां ज ए भक्त लीला स्थाननी अंदर आप पण भक्तथी संवलित बनी गया। એટલે બેયનું પ્રાકટ્યની સમાનતા કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસગમનોલસત પ્રકટગંડ શૈલોનતા ઉચ્ચ નીચ શૈલ આરોહ અવરોહો विलास गति रूपौ। श्री गोसाई जी की विवृत्ति उच्च नीच शैलारोह अवरोहो शैल आरोह अवरोहो विलास गति रूपौ। आरोह अवरोह आ रीते उच्च नीच शिला, कोई ऊंची शिला है कोई नीची शिला है, एना ऊपर आप आ रीते क्यारे ऊंचा पधारे क्यारे नीचा पधारे। आरोह अवरोह ये आपनी विलास गति है। विलास गति ये है क्यारे ऊंचा पधारी रह्या छे क्यारे नीचा गति रह्या छे, विलासपूर्ण गति ये आपनी। अने उल्लसंतः तत्र उल्लसंतः इति शोभां प्राप्नुवन्तः। ए शोभां प्राप्नुवन्तः જ્યારે ઉલ્લસંતનો અર્થ છે કે વિલાસ ગમનોલ્લસત, એ ઉલ્લસત એટલે શોભામ પ્રાપ્નુવन्तः। शोभा आपनी विलास गतिनी आप शोभा अलौकिक शोभा त्या देखाई रही है। अने प्रवाह वेगेन उच्चैः क्षिप्ता अतएव प्रकटाः। अने आप प्रवाहना वेगथी ऊंचेथी आप एक क्षिप्ता એટલે आप एनो प्रवाह जे नीचे पड़ी रह्यो छे अतएव प्रकटाः। सर्वे प्रकटानो अर्थ छे सर्वेषां दृश्या तेहि तादृशेहि तथा। आप ऊंचे थी आप खूब ऊंचा प्रवाह ए ऊंचा स्थान थी नीचे आपनो प्रवाह पड़ी रह्यो छे, क्षिप्ता ए नीचे पड़ी रह्यो छे एटले प्रकटाः एटले बधाईने दृश्यमान छे, बधा जेने सर्वेषां दृश्यास्ते तथा तादृशे तथा। एवी श्री यमुनाजी छे के ऊंचेथी पड़तो जे प्रवाह जे सर्वने दृश्यमान थई रह्यो छे एटले प्रकटाः एटले प्रकट गंड शैलोन्नता। हवे उच्चतः स्पाते शोभा मुक्त्वा ततो विषम भूमिगति शोभाम आहु सघोषेति। आ ऊंचेथी आपनो जे पधारवू विलास गति वगैरह शोभाનું वर्णन करी हवे उच्चतः पाते उपरथी आप नीचे पधारीने आपे जे शोभा आपनी छे एनुं वर्णन हवे कराववामां छे। ए छे सघोष इति दंतुर शब्देन
विविध विकारवत्वम उच्यते। विपुल पुलक भरदंतुरितम केतकी दंतुरिताश इत्यादि जयदेवोक्तिरपि। व्रजन गोवृंदादि विविध गतिभिः तादृशेव। अने घोष शब्द व्रजोवा अनति स्थूलशीलाशु गति शोभया असमधिरूढ़ेव समधिरूढ़ दौलोत्तमा। व्रजजन गायोना वृंद वगैरेની વિવિધ ગતિથી આપ એવી શોભિત છે, એટલે દંતુર શબ્દમાં વ્રજજન ગોવૃંદાદિ વિવિધ ગતિભિઃ તાદૃશેવ। આપ વ્રજજનોના ભાવ સાથે વ્રજજનોના જે ભાવો જે છે આપના તટ ઉપર વ્રજજનોનું જે આવાગમન છે એના કારણે જે એની જે ગતિ છે એ આપની સાથે રહેલી છે, એટલે અહીં વ્રજજન ગોવૃંદાદિ વિવિધ ગતિભિઃ તાદૃશીવ। હજી એની સ્પષ્ટતા આગળ થઈ જશે। ઘોષ શબ્દ વ્રજોવા સઘોષ ગતિ તંતુરા। ઘોષ શબ્દવાચક પણ છે, શબ્દ પણ અર્થ થાય ઘોષ એટલે નાદ, અને ઘોષનો અર્થ થાય છે એ વ્રજ, એટલે ઘોષ આપણે ત્યાં કીર્તનમાં પણ એ આપણે ઘોષ શબ્દ વ્રજ માટે એ વપરાય છે, એટલે બે રીતે ઘોષ શબ્દ વ્રજોવા। અને અનતિ સ્થૂલ શિલાશુ ગતિ શોભયા અસમધિરૂઢેવ સમધિરૂઢ દૌલોત્તમા। હવે આપ કઈ ડોલીમાં બિરાજી રહ્યા છે, સમધિરૂઢ દૌલોત્તમા એમ અર્થ કરીએ તો ડોલીમાં બિરાજી રહ્યા છે, પણ શ્રી ગુસાઈજી કહે છે કે આપ ડોલીમાં બિરાજી નથી પધારતા। અસમધિરૂઢેવ સમધિરૂઢ દૌલોત્તમા। આપ એક આપનું પધારવું કોઈ શિવિકા કે કોઈ એ હોળીમાં કે આપણે કોઈ પ્રકારના કે આપણે જેને કહેવાય કે ડોલા એટલે કે હિંડોલા કે વગેરેમાં બિરાજવાનું કોઈ વર્ણન નથી, પણ આપ એવું લાગી રહ્યું છે આ વિલાસ ગતિને કારણે। અસમધિરૂઢેવ સમધિરૂઢ દૌલોત્તમા। સમધિરૂઢ દૌલોત્તમા નહીં પણ અસમધિરૂઢેવ, અસમધિરૂઢ દૌલોત્તમા કે સમધિરૂઢ દૌલોત્તમા છે પણ અસમધિરૂઢેવ એ આપ બિરાજેલા નથી, છતાં પણ એવું લાગે છે કે જાણે કે હિંડોલામાં આપ એ કોઈ શિબિકામાં બિરાજી રહ્યા છે, કોઈ ડોલીની અંદર બિરાજી રહ્યા છે એવું લાગી રહ્યું છે, એટલે ઉત્તમ પ્રકારની ડોલીમાં બિરાજીને આપ પધારી રહ્યા છે એવું લાગી રહ્યું છે, પણ હકીકતમાં આપ ડોલીમાં બિરાજેલા નથી। असमधिरूढ़ेव समधिरूढ़ दौलोत्तमा। ततो भूमावागत्य मुकुंद रति वर्धिनी जाता यतो रसाकर्षकस्य सुता अतः स्वयमपि रसात्मिका इति भावः। ततो भुव्यागताया धर्मानाहुर्भुवमिति प्रयोजनम भुवन पावनीम इति। હવે ઘોષ શબ્દ વ્રજોવા, ઘોષનો અર્થ વ્રજ કરો તો સઘોષનો અર્થ થશે, તો કહે છે ઘોષ આભીર પલ્લી સ્યાદ ઇતિ કોષા ઘોષો વ્રજસ્તેન સહ વર્તન્તે ન કદાચિત અપી તમ વિહાય અન્યત્ર પ્રયાંતિ નિરોધ સ્થાનત્વાत् તે સઘોષા વ્રજનાદયસ્તેષામ તીરે ગતિભિ તથેત્યર્થ। શબ્દ પક્ષે હવે આ સ્પષ્ટ થાય છે કે એક ઘોષનો વ્રજ અર્થ કરીએ તો વ્રજવાસીઓ જે છે એ વ્રજ છોડીને બીજા અન્યત્ર ક્યાંય પણ જતા નથી, કારણ કે નિરોધ સ્થાન છે, વ્રજ છે એ નિરોધ સ્થાન છે। એટલે અત્યારના વ્રજવાસીની વાત નથી, વ્રજના વ્રજજન્મ ભક્તો જે વ્રજવાસી અત્યારના અહીંયા રહેતા જ નથી, અહીંયા આવે છે। અત્યારના વ્રજ કે વ્રજવાસી જો સાચો હોય એ વ્રજવાસી જો અહીંયા જે ફરી રહ્યા છે વ્રજ છોડીને અન્યત્ર ક્યાંય જતા જ નથી, કારણ કે નિરોધ સ્થાન છે। ભગવાનમાં જે નિરુદ્ધ ચિત્તવાળા જે ભક્તો જે છે એને તો ભગવદ અનુભવ એ ત્યાં વ્રજમાં જ છે, એટલે વ્રજને છોડીને અન્યત્ર એ ક્યાંય જતા નથી। એટલે સઘોષા વ્રજનાદયસ્તેષામ તીરે ગતિભિ તથેત્યર્થ। અને એવા વ્રજભક્તોની ગતિ જે છે યમુનાજીના તીરે રહેલી છે, એટલે એમના જે ભાવ જે છે એનાથી યમુનાજીની અંદર પણ એ ભાવોદ્દીપન થાય છે। વ્રજભક્તો અહીંયા એમના સાથે સત્સંગમાં રહેવાથી, વ્રજજનોના સત્સંગમાં રહે છે યમુનાજી, પરસ્પરનો સત્સંગ છે, ઠાકોરજી વિષયક ભાવજનક તો પરસ્પરનું થઈ રહ્યું છે વ્રજભક્તો સાથે આપ એ સ્થિતિ કરવાથી। એવા વ્રજવાસીની વાત છે અહીં કે જે વ્રજવાસીઓ એટલે કે વ્રજભક્તો જે વ્રજ છોડીને અન્ય ક્યાંય જતા નથી, કારણ કે નિરોધ સ્થાન છે, વ્રજ છે એ નિરોધ સ્થાન હોવાથી આ એક ઘોષ શબ્દનો વ્રજ અર્થ કરીને। હવે શબ્દ અર્થ કરીએ તો શબ્દ પક્ષે યથા પ્રિયાભિમુખમ ગચ્છન્તિ પ્રિયા
अंतर उद्गत रजोगुण जनित कामावेशेन गायन्ति तथोच्चैर् भाषमाणा गच्छति तथेत्यर्थः। श्री यमुनाजी કંઈક ગાન કરતાં કરતાં અવાજ કરતાં કરતાં પધારી રહ્યા છે। સઘોષનો અર્થ એ થાય કે ગાન કરી કરતાં એ પધારી રહ્યા છે। ઘોષ શબ્દ વ્રજનો અર્થ તો કર્યો કે વ્રજજનની ગતિ સંયુક્ત, પણ કંઈક શબ્દ કંઈક થઈ રહ્યો છે। શ્રી એક શબ્દ કંઈક ગાન કરી રહ્યા છે યમુનાજી। શું ગાન કરી રહ્યા છે શ્રી યમુનાજી? કે જે રીતે પ્રિયા સન્મુખ એ પ્રિયતમ સન્મુખ જ્યારે પ્રિયા જઈ રહી છે તો પોતાના પ્રીતમના એ ગુણગાનને ગાતી ગાતી એને મળવામાં જે કાંઈ પણ એને આનંદ આવે છે, મળવા માટે જઈ રહ્યા છે એનો જે આનંદ છે, એમ શ્રી યમુનાજી પણ એ એવા આનંદ સંયુક્ત આપ કંઈક ગાન કરતાં કરતાં ભગવદ્ ગુણનું ગાન કરતાં કરતાં કંઈક અવાજ કરતાં કરતાં પધારી રહ્યા છે, એટલે સઘોષ ગતિદંતુરા। અંતર ઉદ્ગત રજોગુણ જનિત કામાવેશે ન, ભગવાનને મળવાની ઉત્કટ કામો હરિદુક્ષેવ, એ ઉત્કટ પ્રભુ દર્શનની કામના ને એ આવેશથી ગાતી ઉચ્ચૈર ભાષમાણા ગચ્છતિ, ખૂબ ઊંચેથી કંઈક ગાન કરતાં કરતાં આપ પધારી રહ્યા છે, આવો અર્થ સઘોષનો અર્થ શબ્દ પક્ષથી કરવામાં આવે છે। વ્રજ પક્ષે તું, પાછું વ્રજ પક્ષના અર્થની અંદર પાછો કંઈક વિસ્તાર, તો વ્રજ પક્ષે તું ભાવવત સંસર્ગે ભાવવતામ ભાવોદય જનિત વિવિધ વિકારવત્વમ લોકસિદ્ધમ મિતિ શ્રી યમુનાયામપી તથા નિરૂપિતમ ઇત્યર્થઃ। જેની અંદર ભાવ છે એવા ભાવવાળાનો સંગ થાય તો એકબીજાનો ભાવનો ઉદય થાય। એટલે જ કુમનદાસજીની વાર્તામાં આવે છે કે કુમનદાસજીની સન્મુખ ઠાકુરજી ખેલી રહ્યા છે શ્રીનાથજી, તો કુમનદાસજીને કે કંઈક માંગો, તો કુમનદાસજી કહે છે કે મને સત્સંગ, તો કે હું સત્સંગનું ફલ તો કુમના, સત્સંગ કો ફલ તો મેં હું। સત્સંગનું ફલ તો આવી ગયું, પછી હવે તારે સત્સંગનું શું કામ છે? સત્સંગ કો ફલ તો મેં હું। એટલે આ શ્રીનાથજી એમની સાથે ખેલી રહ્યા છે, પણ ભાવ જે છે એમનો એ સદા ઉષ્ણ રહે, ક્યાંક શીતળતા ન આવી જાય કે હવે તો શ્રીનાથજી ખેલવા માંડ્યા, શ્રીનાથજીને આપણે તો મિત્ર છીએ, હવે કાંઈ આપણે દૂરી રહી નહીં, જે ઉષ્ણતા જળવાઈ રહે એટલા માટે એવા જ સમાન ભાવવાળાનો સંગ રહે, જેનાથી ભાવ પરસ્પર યમુનાજી અને બ્રજભક્તો આ પરસ્પરનો જે સંસર્ગ છે એનું કારણ કે બંને ભાવવાળા પ્રભુમાં જે ભાવવાળા છે, એકબીજાનો સંસર્ગ અને સત્સંગ જે છે એ આ પ્રકારથી ભાવવત સત્સર્ગે, જેની અંદર ભાવ છે એનો સંસર્ગ થવાથી ભાવવતામ ભાવોદય જનિત વિવિધ વિકારવત્વમ, જે ભાવવાળા છે એમાં ભાવોદય જનિત વિવિધ વિકાર, વિવિધ ભાવો જે પ્રકટ થાય, જેની અંદર ભાવવાળા છે એની અંદર ભાવો પ્રકટ થાય। એટલે આપણે જેને ભાવ કહીએ છીએ હકીકતમાં આપણે એકેય ભાવવાળા નથી। જે અહીં જે ભાવની વાત આપણે એમ આપણી અંદર ભાવ રહેલો છે પણ ભાવ આપણો નથી, કારણ કે ભાવો ભાવનયા સિદ્ધ નાન્યત સાધન ઇષ્યતે। મહાપ્રભુજી કહે છે ભાવ આપણી અંદર ભાવ હોય તો આપણે બ્રજભક્ત સમાન થઈ ગયા, તો ભાવ વતામ આપણે પણ એવા થઈ ગયા, પણ આપણી અંદર એ ભાવ નથી। એટલે અહીં તો લીલાસ્થ બ્રજભક્તો અને શ્રી યમુનાજીના વચ્ચેના સત્સંગની કથા છે। તો જ્યારે બંનેની અંદર જ્યારે આ પ્રકારના એક સરખા જે ભાવવાળા જ્યારે મળે છે ત્યારે ભાવોદય એ જનિત વિવિધ વિકારવત્વમ, ત્યારે વિવિધ પ્રકારના ભાવો જે છે એ પ્રકટ થાય છે દંતુરા, એનાથી દંતુરા। તથા ચ અસમધિરૂઢેવ સમધિરૂઢ દોલોત્તમા યતો દોલાદિરોહણેપી ન તથા પ્રતીતિહિ, એટલે યતો દોલાદિરોહણેપી ન તથા પ્રતીતિહિ, આપ એ દોલમાં આહરણ, આ દોલાની અંદર આપે એ આરોહણ કરેલું નથી છતાં પણ એવી પ્રતીતિ થાય છે, આરોહણ કરેલ નથી છતાં પણ એવું લાગે છે કે આપ એવી રીતે પધારી રહ્યા છે। તો ભગવત સામુખ્ય ગમને તદ ભાવ વૈવસ્યેન ગમન માત સ્ફૂર્ત્યા આરોહ્ય દોલા સ્ફૂર્તે રસમ અધિરૂઢે વેત્યુક્તમ તતો ભૂમાવાગત્ય તથો ભગવતો મથુરાતો વ્રજે સમાગત્યસ્યૈવ સ્વામિની ભાવવર્ધકત્વમ તથા રવિમંડલાદ આવિર્ભૂય કલિંદ પર્વતોપરી પતિત્વા તથા કાલિંદીં સ્વપ્રવિષ્ટાં વિધાય વ્રજભૂમૌ સમાગતાયા એવ લીલા સૃષ્ટિસ્તેષ્યૈવ મુકુંદરતિવર્ધિની ત્વમ ઇત્યર્થઃ।
मुकुंदरतिवर्धिनी इत्यत्र षष्ठी समासो ज्ञेय तथा च मुकुंदस्य भगवतः स्वामिनीषु रतिवर्धिनी। हवे मुकुंदरतिवर्धिनी व्याख्या करवामां आवे छे तो मुकुंदरतिवर्धिनी षष्ठी तत्पुरुष समासना आधारे एनुं विवरण करीए तो मुकुंदस्य एटले मुकुंद एटले कोण? भगवतः भगवान। अने भगवाननी रति ए षष्ठी तत्पुरुष समास एटले भगवाननी मुकुंदस्य रति क्या? स्वामिनीषु वर्धिनी। मुकुंदस्य रति एटले मुकुंदस्य भगवतः स्वामिनीषु रति वर्धिनी। भगवाननी रति ब्रजभक्तोमां वधारे छे। भगवाનમાં રતિ વધારે છે એ એમ કરતાં પણ અહીં કહે છે કે ભગવાનની રતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ ભગવાનની રતિ વ્રજભક્તોમાં વધારે છે મુકુંદ રતિ વર્ધિની તસ્યા ઉભય સંબંધિત્વાદ ઇતિ ભાવઃ। એ બંનેની સંબંધીની શ્રી યમુનાજી જે છે એટલે સ્વામિનીઓનું હિત પણ કરનારી છે। એકલા ઠાકોરજીનું જ પ્રિયત્વ સંપાદન નથી કરતી પણ સ્વામિનીઓને કેમ પ્રસન્નતા થાય, રજભક્તોને કેમ પ્રસન્નતા થાય, આ બંનેનું ઉભય એ સંબંધની ઠાકુરજીની રતિ બ્રજભક્તોમાં વધારે છે। મુકુંદ રતિ વર્ધિની રતિवर्धिनीत्वे हेतुरेव यतो रसाकर सखस्य सुता इत्यादिना निरूपितः। रसाकर सखस्य सुता એટલે આ શ્રી ગુસાઈજી કહે છે પદ્મબંધો સુતા શું કામ કીધી? સૂર્યપુત્રી શા માટે કીધી? સૂર્યપુત્રી કહેવાનું તાત્પર્ય પણ અહીં સૂર્યની આ ભૌતિક સૂર્યની પુત્રી નહીં પણ પોતે સ્વયં રસાત્મિકા છે। એ રસાત્મક કમલને ખીલવનારા જે રસાત્મક એ સૂર્ય એની આ પુત્રી છે। રસાકર સખસ્ય સુતા સ્વયંપી રસાત્મિકા એ ભાવ બતાવવા માટે જયતી પદ્મબંધો હો સુતા એ નિરૂપણ કરવામાં આવ્યું છે। હવે ત્રીજો શ્લોક છે ભુવ્યાગતાયા ધર્માનિતિ ભુવ્યાગમનમ હિ ભગવતો રતિવર્ધનાય તતો ભુવ્યાગતાયા ધર્માનાહુર ભુવમિતિ પ્રયોજનમ ભુવન પાવનીમ। ભૂતલ ઉપર જે પધારવું છે એનું પ્રયોજન શું છે? ભુવન પાવનીમ। તો ભુવન એટલે કે આખા ભુવનને પાવન કરવું એવો અર્થ સામાન્ય થાય પણ અહીં ભક્તો જે છે પહેલાં જ આપણે નક્કી કર્યું છે અત્ર સંકુચિત વૃત્તિ એ સંકુચિત વૃત્તિ અહીં કે ભુવનને પાવન કરવું શ્રી યમુનાજી એટલે પધારી રહ્યા છે પણ જે શુદ્ધિ સંપાદન જે છે અન્ય ભાવથી રહિત કરી અને જે શુદ્ધિ જે છે એ ભગવત સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય, ભગવત પ્રતિબંધ દૂર થાય અને એ પ્રકારની જે શુદ્ધિ જે છે આખા વિશ્વ માટે નહીં, આખા ભુવન માટે નહીં પણ ભક્તોના જે શરીર રૂપી જે ભુવન છે એને પાવન કરવું, એને લીલા ઉપયોગી બનાવવું એ આપનું પ્રયોજન છે। એટલે ભૂતલ ઉપર પધારીને એના જે ધર્મો જે છે એને કહેવામાં આવે છે ભુવમ ભુવન પાવનીમ અધિકતામ અનેકસ્વનૈ પ્રિયાભિરીવ સેવિતામ શુક મયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબતર સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ। આદિપદથી એ ચાતક કોકિલા વગેરે એ આદિ આ બધા જે છે આપની કેવી રીતે સેવા કરી રહ્યા છે? પ્રિયાભિરીવ આપની પ્રિયાઓ હોય, આપની સખીઓ હોય એવી રીતે અનેક પ્રકારના એ અવાજોથી આપની સાથે પ્રિયાભિરીવ સેવિતા આપની સેવાનું અનુકર એ આખો અનુચરી છે, પરિકર છે એ પણ કોણ છે? શુક મયુર હંસાદિભી આવા એ આપની કેવી રીતે સેવા કરે છે? તો કહે છે પ્રિયાભિરીવ સેવિતામ એ આપની સખીઓ હોય એવી રીતે વિવિધ પ્રકારના અવાજોથી આપની સેવા કરતી આજે સખીઓ સહિત। અને તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા બાલુકા તરંગરૂપી જે ભુજા છે એની અંદર કંકણ ધારણ કરેલા છે એમાં રહેલા જે મુક્તા ફળ છે એ શું છે? તરંગની અંદર જે રજકણો છે એ જે પ્રકાશિત થાય છે એ રજકણ નથી પણ આપની એ કંકણમાં ધરેલા મોતીરૂપ છે। અને નિતંબ તટ સુંદરીમ આપનું જે તટ જે છે એ આપનું નિતંબ રૂપ છે એવી સુંદરી શ્રી યમુનાજી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ એ કૃષ્ણની તુર્ય પ્રિયા એવી શ્રી યમુનાજીને નમન હો એટલે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ। આ પ્રકારથી આનો સરળ કંઈક શ્લોકાર્થ ટીકાની અંદર ભવ્યાગમન હિ ભગવતો રતિવર્ધનાય શ્રીરાયજી આજ્ઞા કરે છે।
કે ભૂમિ ઉપર આવવાનું તાત્પર્ય ભગવદ રતિ વર્ધનાય, ભગવાનમાં રતિ વધારવી એ જ ભૂમિ ઉપર આગમન કરવાનું આપનું તાત્પર્ય છે. ત્રણેય સ્વરૂપ નિજા નામ ભાવવર્ધકા, એ ન્યાયથી ભાવવર્ધન કરવું એ જ આપનું મુખ્ય એ ધર્મ. તો અહીં પણ ભૂવ્યાગમન હિ ભગવતો રતિ વર્ધનાય. અને તત્ર ચ ये धर्मा सदनुकूला अपेक्षन्ते विभावादि सामग्री सेवका साहित्य सेविका साहित्य स्वरूप सौंदर्यादय स्थान इत्यर्थः. અને વિવિધ વિભાવાદી સામગ્રીઓ એ આ બધી આ શુક મયુર હંસ આદિથી જે વિભાવાદી જે સામગ્રી સહિત સૌંદર્યાદય સ્થાન ઇત્યર્થ, આ બધી વિભાવાદી સામગ્રીઓ સહિત આપ પધારી રહ્યા છે. દ્વારકેશજી શુક મયુર અને હંસનો અર્થ કરે છે. દ્વારકેશજી કહે છે શુક મયુર અને હંસ. એનું દ્વારકેશજી બહુ કે આજ શા માટે એ ક્યાંય બીજી ટીકા સ્પષ્ટ નહીં થાય, પણ દ્વારકેશજી એમ કહે છે શુક એ વાચિક સેવા, એ મયુર છે કાયિક, અને આ હંસ જે છે માનસી, મનથી, કાય વાંગ મનસા. આ ત્રણ પ્રિયાભિરીવ સેવિતામ સુકમયુર હંસાદિ સેવા કાય વાંગ મનસા મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય એટલે સુકમયુર હંસાદિ. આપ એ મન હંસ જે છે આપણે ત્યાં પણ એ મન હંસલા ને મોતીનો ચારો, ગુજરાતીમાં પણ કહે છે મન હંસલા ને મોતીનો ચારો. મન હંસ જે છે મનનું એ પ્રતિક રૂપે આપણે લોકભાષામાં પણ છે એ માનસી. અને શુક જે છે એ શુક જે છે આપ લીલાનું શ્રવણ કરાવનારો, ગુણગાન કરનારો,